દ્વારકામાં યુવા કોંગ્રેસ નેતાએ રાજીનામું આપ્યું। યુથ કોંગ્રેસના પ્રમુખ સાવન કરમુરે પાર્ટી સાથે છેડો પાડ્યો। તમામ હોદ્દાઓ અને સભ્યપદ પરથી રાજીનામું આપ્યું। પાટણ તાલુકા ભાજપમાં ભંગાણ। રાજપુર તાલુકા પંચાયતના સદસ્ય કોંગ્રેસમાં જોડાયા। તાલુકા સદસ્ય મોતીભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં સમર્થકો કોંગ્રેસમાં જોડાયા। ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું। પાટણમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનું જાહેરમાં નિવેદન। કોઈ પણ વ્યક્તિ સાથે ટકાવારી ન માંગી હોવાનું નિવેદન। ભરતસિંહે પૂર્વ સાંસદ અને ધારાસભ્ય પર નિશાન તાક્યું। કહ્યું છેલ્લા 20 વર્ષથી શાસન યથાવત છે। ચાણસ્માના પિંપળ ગામ ખાતે પ્રચાર સભામાં નિવેદન આપ્યું। પોરબંદર આપના પૂર્વ ઉપાધ્યક્ષ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવશે। નાથા ઓડેદરાએ પહેલા કોંગ્રેસમાંથી પેટા ચૂંટણી લડવા ટિકિટ માંગી હતી, પછી મેર સમાજના આગેવાનો સાથે બેઠક કરી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો। હવે પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયા અને લલિત વસોયા સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવશે।